પણ નહીં, મારો ભગવાને નિયમ બનાવેલા છે, નિયમ પ્રમાણે હેડવું પડે. મારે નિયમથી હેડવું પડે ને. હમણાં આવું બધાને આપી દઉં, બધું જ પૈસા આપી દઉં, જેને જે ઘર જોઈએ ઘર, લાડી જોઈએ લાડી, ગાડી જોઈએ ગાડી, બધું આપી દઉં, તો ભગવાન મારો વિરોધ. તમારા ઘેર મા બાપ તો અનુભવ છે ને મા બાપનો. તમને તમે નાના દીકરા હોય અને બાપ જોડે પૈસા માગવા જાઓ, બાપ હાલે? બાપ હાલશે? બાપ હાલશે ને તો શું કહે છે? શું કામ છે? કપડાં લેવા. હમણાં તો લાવ્યો છું તું, લેડ જોડે આવું છું, તને પૈસા નહીં આલું તો કવરા વાપરીશ, લેડ હું જોડે આવું છું, કપડાં લઈ લે. અને એની મા જોડે માગે ને, મમ્મી હાલ ને, તેની મમ્મી છે ને એના બાપને નાખે ને હંતે પાકીટમાંથી કાઢીને લે, તારા પપ્પા નાખી હતી, તે તારા બાપને નાખ્યા તો લે, આપું દેવું છું, લે. એવી રીતે મારા જેવી માતા છે ને, મમતાળુ, દયાળુ, કૃપાળુ, કરુણામય માં છે, એ છે ને ભગવાનને છોને છુપે કોમ કરી લે. પણ ભગવાનને તો બધી ખબર જ હોય, પણ તો એ જતું કરે. ભલે તારી અંદર મમતા છે ને, એ મમતાનો આદર કરું છું,